ઉઘરાવવામાં આવે છે તેની ફિકર ગીર સોમનાથના લોકોને વધારે સતાવી રહી છે। મુસાફરીમાં નીકળો અને એક પછી એક ટોલ નાકા આવ્યા કરે અને ફાસ્ટેગની બદોલત મોબાઈલમાં પૈસા કપાવવાનો મેસેજ રણક્યા કરે છે। અરે હજી એક ટોલ નાકું તો ગયું, વળી બીજું આવી જાય। જોકે ગીર સોમનાથમાં હવે લોકો ગુસ્સે ભરાયા છે। જુઓ આ અહેવાલમાં। टोल टेक्स नहीं आ तो टाल पड़ावे एवो खर्च। टोल टेक्स ना नामे तमारा खिस्सा खाली करवानी गेरंटी। कोई धारा धोरणो विना ऊभा थई जता टोल बूथ અને હવે ઉઠી છે લોકોની ફરિયાદો અને નારાજગી। હું અત્યારે જુનાગઢ જાઉં છું અને 2 ટોલ નાકા તો હું ભરી ચૂક્યો છું, તો હજી એક આગળ આવવાનું છે, તો આ 63 કિલોમીટરના એરિયામાં જે 3 ટોલ નાકા આવવાના છે, તો આવી રીતે હું ખુદ 800 થી 1000 રૂપિયા અહીંયા જુનાગઢ પૂગું ક્યાં ખર્ચો આવે, તો આ યોગ્ય નથી લાગતું। નિયમ છે કે ભાઈ 60 કિલોમીટરના એરિયામાં ટોલ નાકું ના હોવું જોઈએ, તો આ તો 3 ટોલ નાકા મને 63 કિલોમીટરના એરિયામાં જ જોવા મળ્યા। ये पब्लिक है सब जानती है, नियमों पण अने मेड़ा पीपड़ा के पछी साठगांठ थी तूटता नियमों पण। टोल नाका में साहब एवं है कि अँ आटला एरिया में 60 किलोमीटर अंदर 3 टोल नाका है। अवर जवर दीव से सोमनाथ से पब्लिक ने जवा माटे आ एक मेन रस्ता पर 3 टोल नाका भरवा पड़े, तो आ लूटवाना धंधा है। 60 किलोमीटर में सरकार पण एवं कहे कि 60 किलोमीटर की रेंज में टोल नाकू योग्य नहीं, तो आ टोल नाका 3 अँ से तमारी सामे से जे छे ई, बाकी वास्तविकता तमे देखाड़ो सरकार ने कि आ 3 टोल नाका से योग्य नहीं। नवा टोल टेक्स बनीने तैयार, शरू करवानी मंजूरीनी राह। नवुं टोल बूथ एटले वधु टोल टेक्सनी उघराणी। तमने अत्यारे जे टोल बूथों पर अधधड़ टोल उघरावाय छे तेनी विगतो आपीए तो जूनागढ़ सोमनाथ वच्चे 2 टोल बूथ आवेला छे। सोमनाथ उना नेशनल हाईवे पर टोल बूथ आवेलुं छे। गोरखमढ़ी, सुंदरपुरा અને કોડીનાથ તેમજ વેડવા ખાતે પણ ટોલ બૂથ આવેલા છે। 2 ટોલ બૂથ ટૂંક સમયમાં શરૂ થશે અને લોકો પાસેથી ટોલ ઉઘરાવાશે। હાઈવે ઓથોરિટી તો જાણે કે લોકોને લૂંટવા જ બેઠી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। એમાં પણ ડારી, સુંદરપુરા, વેડવા આ તો માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારો છે, ત્યાં પણ ટોલ ટેક્સની ઉઘાડી લૂંટ થઈ રહી છે। સુંદરપુરા વાળું પણ ગેરકાયદેસર માની શકાય ને વેળવા વાળું પણ ગેરકાયદેસર માની શકાય, કેમ કે ડારી, સુંદરપુરા અને વેરવા આ 3 જગ્યાએ એક જ રોડથી સરકાર એના નામ બદલી નાખે છે। અરે ભાઈ, મારું નામ કૌશિક છે, ઉર્ફે હું કેસી કરી નાખું એટલે હું થોડો બદલી જવાનો છું, હું તો એ નહીં જ રહેવાનો છે। એવી જ રીતે જુનાગઢ થી લઈને જે ભાવનગર સુધીનો જે હાઈવે છે એ તો એ જ રહેવાનો છે, પણ સરકાર એને નામ એવી રીતે ફેરવી નાખે છે કે પ્રજા પાસેથી વધુમાં વધુ કેમ પ્રજાને હેરાન કરી શકાય, પ્રજા પાસેથી વધુમાં વધુ કેમ લૂંટી શકાય। આમ એક જાય તો આ વ્હાઇટ કોલર માફિયાની લૂંટ ચલાવતી સરકાર છે અને આ લૂંટ ચલાવવા માટેનો એક પ્રશ્ન છે અને લૂંટ ચલાવવા માટેની આખી સ્કીમ અને યોજના છે। સોમનાથ, ગીરનું જંગલ, દીવ આ તમામ પ્રવાસન સ્થળોને જોડતો આ હાઈવે છે। નેશનલ હાઈવે ઓથોરિટીના હાથમાં આ રસ્તાનું આયોજન અને સંચાલન છે, પણ અહીં સામાન્ય માણસોના ખિસ્સા ખાલી થઈ જાય છે। પ્રવાસનને વેગ આપવાની જે સૂક્યાણી વાતો કરવામાં આવે છે તેનો તો અહીં છેદ ઉડી જાય છે। ત્યારે આ રીતે નિયમોનો ઉલાળ્યો કરી લોકોનો રોષ વહોરીને કોઈ જન આંદોલનને નોતરવા જેવી આ પ્રવૃત્તિ છે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ। વાત ટોલ ટેક્સ